તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નાના વાજપુર ગામમાં મોડી રાત્રે દીપડાએ ઘરમાં ઘૂસી 7 વર્ષના બાળક પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ બાળક પોતાની દાદી સાથે ઘરમાં સૂતો હતો। રાત્રે અંદાજે 1 વાગ્યે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો અને બાળક પર હુમલો કર્યો। બાળકની ચીસો સાંભળતા પરિવારજનો તાત્કાલિક જાગી ગયા હતા। પરિવારજનો જાગી જતા દીપડો બાળકને છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો, જેના કારણે સદનસીબે બાળકનો જીવ બચી ગયો। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જાંબુઘોડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હુમલામાં બાળકના નાક અને જમણા હાથમાં ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। હુમલાખોર દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।